હા. ઓકે. બરાબર પછી આ ભૂમિ જમીન વાળું ત્યાંથી આપણે લઈ ગયા છે બરાબર. ભૂમિ જમીન પ્રદુષણ રોકવાના ઉપાયો બરાબર હવે જમીન પ્રદુષણ રોકવાના ઉપાયો છે. કે જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતર ના બદલે જૈવિક અને દેશી ખાતર લીલો પડવાશ નો ઉપયોગ કરવો જોઈએ જંતુનાશક દવાઓ નો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરા ન વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગ થાય તેવું કરવું જોઈએ પ્લાસ્ટિક ઘન કચરા ન રિસાયક્લિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિક બરાબર ફરી વખત યુઝ થાય એવું રિસાયક્લિંગ કરીને પુનઃ આપડે ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર ચાર પાંચ વસ્તુ આપણે કરીશું બરાબર તો જમીન પ્રદૂષણ રોકી શકીશું બરાબર જંતુનાશક દવાનો પણ ઓછો ઉપયોગ કરીશું. જૈવિક ખાતર છે કુદરતી ખાતર છે એનો વધારે પડતો ઉપયોગ કરીશું. અને ખેતરોમાં આપણે ડાયરેક્ટ બધું પાણી છાંટીએ છીએ એમ નહી. પણ ટપક પદ્ધતિ એટલે કે ભાઈ ધીમે ધીમે એક ટીપુ ટીપુ પાણી પડ્યા કરે એનો ઉપયોગ કરીશું અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ આપણે કરીશું. તો જમીન પ્રદૂષણ છે એ આપણે રોકી શકીશું. પછી છે આમાં જળ પ્રદૂષણ જળ પ્રદૂષણ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. ગટરનું પાણી ઉદ્યોગતિ પ્રદૂષિત પાણી ખનીજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર બરાબર ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક વગેરે જળ પ્રદૂષણ માટે રોકવામાં જવાબદાર છે. બરાબર જળ પ્રદૂષણ રોકવું એ આપણા હાથમાં છે જળ જયારે નિર્ધારિત સમયમાં બરાબર જેવું પાણી છે એમાં અયોગ્ય પાણી બની જાય છે બાહ્ય અશુદ્ધિઓ જયારે એનામાં ભળી જાય છે. ત્યારે દૂષિત પાણી ચોખ્ખા પાણી સાથે ભળી જાય છે ત્યારે જળ પ્રદૂષણ થાય છે. ગટરનું પાણી ભળી જતું હોય ઉદ્યોગોનું પાણી ઉદ્યોગોમાં મોટા મોટા કારખાના હોય બરાબર એમાં પાણી નો નિકાલ ઈજ નદીઓમાં પાણી ભળી જતું હોય ખનીજ તેલ છે. એનું જહાજોમાં થોડું ગળતર થતું હોય પાણી સાથે ભળતું હોય ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો છે. એની જંતુનાશક દવાઓ છે એ જો પાણી સાથે ભળી જાય ત્યારે જળ પ્રદૂષણ થાય છે. બરાબર એ બધા જવાબદારો છે. જો આયા તમે ચિત્રમાં બરાબર આ જળ પ્રદૂષણ રોકવા માટે અહિયાં આ ચોખ્ખું પાણી બધું છે એમાં જો આ ગંદુ પાણી ભળી જતું હોય કાળું પાણી ભળી જાય એટલે આ પાણી નું શું કરે છે જળ પ્રદૂષણ ફેલાવ્યું કહેવાય બરાબર આ અહિયાં ચોખ્ખું તમને પાણી આપેલું છે. એમાં ગટરનું પાણી છે કારખાનાનું પાણી છે. એ બધું આ ચોખ્ખા પાણી સાથે જો ભળી જાય બરાબર અહિયાં બધા પાણી ગંદુ પાણી ભળી જાય તો ઈ પાણી છે એ મિક્સ થઈ ગયું અને જળ પ્રદૂષણ આપણે એને કહી શકીએ બરાબર આ પાણી છે પીવા લાયક હોતું નથી કે નથી આપણે એને વાપરી શકતા બરાબર અહીં ત્યાં જો તમને દરિયામાં છે નદી છે બરાબર આ ચોખ્ખું પાણી દેખાય છે. એમાં આ બધો કચરો છે એ બધું જળ પ્રદૂષણ ફેલાવે છે. બરાબર આ બધું પ્રદુષણ ફેલાવે છે એમાં જો કચરો ઉમેરાય જાય તો આ પાણી છે બધું પીવા લાયક રહેતું નથી બરાબર હવે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો શું છે. આપણે એને કઈ રીતે અટકાવી શકીએ તો ભાઈ ઘર વપરાશ ઉદ્યોગોથી પ્રદુષિત પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ તેનો ઉપયોગ કરવો જોઈએ. ઘર વપરાશમાં આપણે શુદ્ધિકરણના જે ફિલ્ટરો ઘરે મૂકીએ છીએ. જેના ઘરે ફિલ્ટરો નહી હોય બરાબર એ ચોખ્ખા ગટર ના પેલું ગંદુ પાણી હોય તેમાં ફટકડી નામનો એક પદાર્થ આવે છે. બરાબર એ આપડે મિક્સ કરવાથી જ પાણી ચોખ્ખું થઈ જાય છે. અને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ તેનો આપણે નિકાલ કરવો જોઈએ. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીનો નિકાલ પણ કડક નિયંત્રણો રાખવા જોઈએ પાણીને પ્રદુષિત કરતા પદાર્થો ના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ પ્રદુષિત પાણી નો આપડો વપરાશ છે. એ ઓછો કરવો જોઈએ.
બસ તમને જળ પ્રદૂષણ સમજાણું. હલો હલો. હા મિસ સમજાણું. ઓકે ચલો જલ પ્રદૂષણમાં કોઈને કઈ પ્રશ્ન? એકદમ સિમ્પલ નહી છે. મિસ બરાબર આપણે જે ઘરમાં યુઝ કરતા હોય ને આપણને ખબર પડે છે કે ભાઈ પાણી પીવા લાયક નથી આ પાણી ગંદુ છે આજે કે પાણીમાં વાસ આવે છે. તો તરત આપણે આપણા મમ્મીને કહીએ છીએ. બરાબર અથવા આપણે એનો ઉપાય શોધીએ છીએ કે ભાઈ પાણી ન ચોખ્ખું કઈ રીતે કરવું. બરાબર હવે તો બધીના ઘરે ફિલ્ટર આવી ગયા છે. અને જેના ઘરે ફિલ્ટર ન હોય એ ઘણા હજી ફટકડીનો ઉપયોગ કરે છે ફટકડી જોઈ છે તમે? નહીં મિસ. ફટકડી છે ને સાકર છે ને સાકર મોટી મોટી સાકર આવે છે ખાંગડા સાકર આવે છે. બરાબર એવી સાકર હોય એવી સાકર નો દેખાવ એવો જ લાગે બરાબર. પણ એલો ગળ્યો પદાર્થ હોય છે સાકર છે ઈ અને આ વસ્તુ છે ને પાણીને ચોખ્ખાઈ ચોખ્ખું કરવા માટેનો પદાર્થ હોય છે. બરાબર એ ખાવા માટે ઉપયોગ થતો નથી પણ આપણે એને ચોખ્ખું પાણી કરવા માટે ગાળણ કરીને આપણે એનો પાણીનો ઉપયોગ કરીએ બરાબર એટલે આમ છે પાણીનું શુદ્ધિકરણ કરવાના ઉપાયો આપણે કરવા જોઈએ. બરાબર ચલો હવે પછી છે હવા પ્રદુષણ. શું છે હવા પ્રદુષણ. ઉદ્યોગો મિલો કારખાના તાપ વગેરે દ્વારા છોડવામાં આવતા દેશ ધુમાડો વાતાવરણમાં પડે છે ત્યારે હવાનું પ્રદુષણ કહે છે. હવાના પ્રદુષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસા રજકણો કારખાના ધુમાડો કાર્બન રજકણો મળે છે આ ઉપરાંત પેટ્રોલ ડીઝલ થી ચાલતા વાહનો એનો ધુમાડો છે. એમાં નાઇટ્રેસ ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ બેન્ઝોપાયરીન વગેરે કાર્બન ડાયોક્સાઇડ જેવા હવામાં પ્રદુષણ રહે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદુષકો હોવામાં ફેલાય છે. ખેતીનો ઘન કચરો સળગવાથી પણ હવાનું પ્રદુષણ વધે છે. બરાબર હવાનું પ્રદુષણ છે એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. બરાબર પણ ઉપર જો હવામાં આપણને વાસ આવે ત્યારે ઘણી વખત ખબર પડે છે કે અહીંથી કઈક વાસ આવે છે એથી કઈક વાયર બળતો હોય તો પણ આપણને ખબર પડી જાય છે. બરાબર પણ અહીંયા આપણે સુગંધ આવે આપણને વાસ આવે નાક દ્વારા બરાબર ત્યારે આપણને ખબર પડે છે. એટલે હવા તો ઉપર જ હોય છે બરાબર. એટલે એ હવાનું પ્રદુષણ અટકાવવું એ થોડુંક વધારે અઘરું છે. અઘરું એટલે કે મીન્સ આપણે જાતે જો આપડે ધ્યાન રાખીએ કે ભાઈ અહિયાં વાયર ન ગાળવાનો કચરો ની બાળવાનો ધુમાડો ની કરવાનો બરાબર પછી પેટ્રોલ ડીઝલ વગર કેરોસીન થી આપણે ગાડીઓ ચલાય તેમાંથી જે ધુમાડો થાય છે બરાબર એ વસ્તુ ન આપણેે બધી વસ્તુ ઉપયોગ નહી કરીએ તો આ હવાનું પ્રદુષણ છે આપણે રોકી શકીએ છીએ. એમાં ઘન કચરો હોય પેલા ખેતર નો જે કચરો વધતો હોય બરાબર ખેતરના જે પાન સુકાઈ ગયા હોય ખેતરો જે સુકાઈ ગયા હોય ઘણા લોકો એને બાળી નાખે છે. બરાબર એ બાળી તો નાખે પણ એનો જે ઘન કચરો છે એ હવામાં ભળે છે. એનાથી પ્રદુષણ ફેલાય છે. એટલે અહિયાં જો હવામાં તમને દેખાય છે. બરાબર આજે ધુમાડો છે. બરાબર ઊંચે ઊંધી જાય છે. બરાબર આ બધું ધુમાડો ઊંચે ઊંધી જાય એટલે હવામાં પડે એટલે આપણે શ્વાસ લઈએ એટલે આપને ખબર પડે કે આજુબાજુમાં કઈક બળ્યું છે આજુબાજુ માંથી કઈક ધુમાડો આવે છે. બરાબર આ વસ્તુ છે એ હવા પ્રદુષણ બનાવે છે આવા પ્રદૂષણ ના કારણો છે મોટા સમજાય છે ગર્લ્સ હલો હા મિસ સમજાણું બેટા હા મિસ ઓકે ચલો હવા પ્રદુષણને રોકવું હોય તો આપણે શું કરી શકીએ બરાબર મેં શું બોલું હા બોલો રોલ નંબર હવા પ્રદુષણને રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો જોઈએ વિકસાવવા જોઈએ ઓકે પછી કોલસા પેટ્રોલ ડીઝલ વગેરે જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી પીએનજી સૌર ઉર્જા વગેરે ના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ
જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ. વાહનો માટે PUC નો કડક અમલ કરાવવો જોઈએ. બરાબર. અહીંયા તમને હવાના પ્રદુષણના જે અટકાવવાના ઉપાયો છે. કે ભાઈ હવા પ્રદુષણ રોકવા માટે સરકારે કાયદા બનાવવા જોઈએ કે ભાઈ હવામાં આ બધા ઉપરના જે ધુમાડા છે. બરાબર એને રોક લેવો જોઈએ એને રોકવા જોઈએ. ધુમાડો ઝેરી ગેસ છે એને ફિલ્ટર થઈ જાય. બરાબર એવી વસ્તુ છે એવા મશીનો છે એવા સાધનો છે. આપણે એવા વિકસાવવા જોઈએ. કોલસો પેટ્રોલ ડીઝલ વગેરે જરૂર પડતો જ આપડે ઉપયોગ કરવાનો. પ્રદૂષણયુક્ત પ્રદૂષણ મુક્ત એવા CNG PNG સૌર ઉર્જા વગેરેનો ઉપયોગ પ્રોત્સાહિત કરવા જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. બરાબર અને વાહનો માટે PUC નો કડક અમલ કરવો જોઈએ. પછી છે ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે કે ઘોંઘાટ. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણ ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે. જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે. બરાબર અહિયાં તમને કીધું છે ઘોંઘાટ ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ કે જે અવાજ આપણે નથી સાંભળી શકતા એ આપણી માટે ધ્વનિ પ્રદૂષણ કહેવાય એ આપણી માટે ઘોંઘાટ પ્રદૂષણ કહેવાય. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિને રોક સંગીત એટલે કે જે સંગીતમાં બહુ મ્યુઝિક નો અવાજ આવતો હોય એને રોક સંગીત કહેવાય. બરાબર કે જે આપડા ધબકારા વધી જતા હોય હૃદયના આપડા કાનને જો સાંભળવું અસહ્ય લાગતું હોય બરાબર એને રોક સંગીત કહેવાય છે. એવા સંગીત સાંભળવાથી બરાબર સંગીતના ચાહક માટે કર્ણપ્રિય હોય છે. બરાબર એવા સંગીત ઘણા લોકોને ગમતા હોય છે. કર્ણપ્રિય એટલે કે કર્ણ એટલે કે કાનને પ્રિય લાગે છે એવા સંગીતો. બરાબર પણ એનાથી ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાય છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોમાં કર્કશ અવાજ પછી હોર્ન નો અવાજ છે સિનેમા ઘર છે ટીવી નો વધુ પડતો અવાજ છે. બરાબર આ બધું ધ્વનિ પ્રદૂષણ વધારે છે. જેટ વિમાનો છે યુદ્ધ વિમાનો છે તે બધા કર્કશ અને તેણી ગર્જના કરે છે. બરાબર આ વિવિધ સાઈડ નો અવાજ છે ધ્વનિ પ્રદૂષણ વધારે છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો છે. બેન્ડ બાજા છે ઢોલ નગારા છે ડીજે છે. આ બધો અવાજ છે બરાબર આ બધા ઉત્સવો છે. એ ઉદઘાટન છે પ્રસંગો કરે છે બધા આતશબાજીઓ કરે છે જાહેર કાર્યક્રમો કરે છે મિટિંગો કરે છે ચૂંટણીઓ કરે છે રેલીઓ કાઢે છે. આ જાહેરાત નો અવાજ કરે છે બધું તે જમીન તે બધું ધ્વનિ પ્રદૂષણ કરે છે. આમ ધ્વનિ પ્રદૂષણ થી માણસમાં બહેરાશ આવે છે માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. સ્વભાવમાં ચીડિયાપણું આવે છે. કાર્ય કરવાની ક્ષમતાઓ ઘટી જાય છે વધારે પડતા ઘોંઘાટથી પણ માણસો વધારે પડતા અવાજથી ઘોંઘાટથી પણ કીટકો હોય છે જુના જૂના જીવજંતુઓ છે એ પણ નાશ પામે છે. બરાબર અહિયાં ગર્લ્સ તમને ધ્વનિ પ્રદૂષણ આપેલું છે ધ્વનિ પ્રદૂષણના ઘણા બધા કારણો છે. બરાબર એમાં છે મોટા સંગીતથી અવાજ મ્યુઝિક સાંભળવા સિનેમા ઘરમાં મોટા મોટા અવાજ આવો ટીવી નો વધારે પડતો અવાજ કરવો મોટો મોટો અવાજ રાખવો યુદ્ધ વિમાનો ન જે કર્કશ અવાજ આવે છે ઈ પછી સાયરનો વાગે છે. સામાજિક પ્રસંગોમાં ઢોલ નગારા વાગતા હોય છે લાઉડ સ્પીકરો વધારે હોય બેન્ડ વાજા રાખતા હોય ડીજી નો અવાજ આવતો હોય બધા આતાશબાજી કરતા હોય ચૂંટણીઓમાં રેલીઓ કાઢતા હોય છે જાહેરાતો ન અવાજ કરતા હોય છે બરાબર આ બધા ધ્વનિ પ્રદૂષણ કરે છે કે જે કાનને આપણને અસહ્ય લાગતું હોય છે આપણે વસ્તુ સાંભળી નથી શકતા આપડા કાનમાં વધારે ઘોંઘાટ લાગે છે બરાબર આ બધા ધ્વનિ પ્રદૂષણો છે. હવે ધ્વનિ પ્રદૂષણ માણસ ઉપર શું અસર કરે છે ધ્વનિ પ્રદૂષણ છે એ માણસ બહેરાશ કરાવે છે. શું કરે છે માણસને બહેરાશ લાવે છે. બહેરાશ લાવે છે પણ આપણી માનસિક જે સ્થિતિ છે બરાબર એની પર વધારે અસર પડે છે. આપણા સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે કોઈ આપને સારી રીતે બોલાવતો હોય તો આપણે ખીજાઈ જઈએ છીએ. આપડો સ્વભાવ ચીડિયાપણું બની જાય છે.
આવી ક્ષમતાઓ બધી આપણે જે સારી ક્ષમતાઓ હોય આપણામાં ઘટી જાય છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો હોય છે જીવજંતુઓ હોય છે એ પણ નાશ પામે છે. એ અવાજ છે એનાથી ડરી જતા હોય છે નાશ પામે છે. બરાબર એટલે ધ્વનિ પ્રદુષણ એટલું બધું પ્રદુષણ થાય છે અને માણસો ઉપર પછી કીટકો ઉપર અને જીવાણુઓ ઉપર જીવજંતુઓ ઉપર આવી અસરો પડે છે. સમજણનું તમને ધ્વનિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ સમજાણું. હેલો. હેલો ગર્લ્સ અવાજ આવે છે બેટા? હેલો. હા આવે હા બેટા અચ્છા રોલ નંબર 45. રોલ નંબર 45. રોલ નંબર 29. રોલ હા મિસ નંબર રોલ હા મિસ નંબર અગન ઓકે રોલ નંબર 25. રોલ નંબર 13. રોલ નંબર 39. રોલ નંબર 21. હા મારી પાસે 8 થી 10 વિદ્યાર્થીઓના નંબર છે ને એમાંથી એક 25 નંબર છે 29 નંબર છે એને લેટ થી મને જવાબ આપ્યો હતો. આથી એક ગર્લ્સ નો અવાજ નથી આવતી બધી ગર્લ્સ પ્રેઝન્ટ થઈને શું કરે છે. એ કઈ ખબર પડતી નથી. બરાબર આજે મારા પેરેન્ટ્સને ફોન કરવો પડશે. બરાબર ગર્લ્સ. કે આ ગર્લ્સ બધી પ્રેઝન્ટ થઈને જવાબ કેમ નથી આપતી એનું ધ્યાન લેક્ચરમાં નથી લાગતું એવું જ સાબિત થાય છે. અને આ કોનું સ્પીકર ઓન છે? કોરિયા ફાતિમા છે ને હાથે કરીને રોજ ચાલુ કરે છે માઈક. સ્પીકર ઓફ કરો ફાતિમા. આ ધ્વનિ પ્રદૂષણના મોટા મોટા આપણને ઉદાહરણ ઉપર આપેલા છે બરાબર. આ ધ્વનિ પ્રદૂષણમાં મ્યુઝિક ના સાધનો છે ડીજે ના સાધનો છે. બરાબર આ બધા બાર છે બધા પેલા મ્યુઝિક ના સાધનો છે સંગીત ના સાધનો છે. બરાબર આપડે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. એમાં એની સાથે એક માણસ છે બરાબર માણસને જો આ ટ્રેન નો અવાજ છે પ્લેન નો અવાજ છે નાની નાની બાઈક નો મોટી મોટી ગાડીઓ નો અવાજ છે. બરાબર પછી આ જે સ્પીકર નો અવાજ છે. એ બધો એનો અવાજ સાંભળવાથી માણસને માનસિક સ્થિતિ ઉપર અસર પડે છે. અને કાનમાં અસર પડે છે બરાબર આનાથી માણસ છે. એ બહેરાશ પણ અનુભવે છે. બરાબર અને સાથે સાથે એની માનસિક સ્થિતિ છે સારી રહેતી નથી. અને એનો સ્વભાવ છે ચીડિયાપણો બની જાય છે. બરાબર આ બધા ધ્વનિ પ્રદૂષણ એટલે કે ઘોંઘાટ ના પ્રદુષણ અટકાવવાના કારણો છે. હવે ધ્વનિ પ્રદુષણ અટકાવવાના મુખ્ય ઉપાયો શું છે? આપણે એને અટકાવવું હોય તો એના ઉપાય શું છે? તો ભ સિનેમા ઘર છે જાહેર સભા ગૃહો છે ધ્વનિ શોષક છે. યંત્રો અને પડદા લાવવા જોઈએ. સામાજિક પ્રસંગ ઉત્સવો ઉદઘાટન પ્રસંગો વગેરે ન બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગો વિમાન મથકો છે એની આસપાસ વધારે પડતા વૃક્ષો વાવવા જોઈએ. જો વધારે પડતા આપણે વૃક્ષો વાવશું બરાબર તો એવા જ છે બહાર આવી શકશે નહી. શાળા હોસ્પિટલ છે જેવા સ્થળો પર હોર્ન સાયલેન્સ એટલે કે હોર્ન સાયલેન્સ કડક અમલ કરવો જોઈએ કે તેવો સિમ્બોલ કે અથવા એવી નોટ મૂકી દેવી જોઈએ કે ત્યાં શાળા હોસ્પિટલની આજુબાજુમાં કોઈ સાયલન ન વગાડી શકે. ઉજવણી ના કાર્યક્રમમાં ફટાકડા નો ઉપયોગ ટાળવો જોઈએ આપણે મેચ રમીએ જીતી જઈએ તો પણ આપણે ફટાકડા નો ઉપયોગ કરીએ છીએ. પ્રસંગોમાં તો કરીએ છીએ. બરાબર એવા રેડિયો છે ટેલિવિઝન છે મોબાઈલ ફોન છે એનો અવાજ પણ આપણે ધીમો રાખીને સાંભળવો જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ રિપેરિંગ કરવા જોઈએ. આપણી પાસે બાઈક છે મોટી ગાડી છે સાયકલ છે. બરાબર આ બધી વસ્તુઓ ન સાધન નો ઉપયોગ આપણે ફરી વખત સારી રીતે રિપેરિંગ કરીને ઉપયોગ કરવો
જોઈએ. માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓની ઓથી જમીન, હવા અને ધ્વનિ પ્રદૂષણ થાય છે. બરાબર અહીંથી તમે માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન છે, જળ છે, હવા છે અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ છે કે આકાશમાં છોડેલા ઉપગ્રહો અવકાશ યાત્રીઓ આકાશમાં ત્યજી દીધેલ કચરો હોય કૃત્રિમ વરસાદ છે. બરાબર પછી વરસાદમાં છોડેલા વિવિધ રસાયણો છે, પરમાણુ શક્તિનો ઉપયોગ થતા કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે આ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ આપત્તિઓ જેવી કે જ્વાળામુખી છે. પ્રસ્ફોટન છે, ધરતીકંપ છે, પૂર છે, પર્યાવરણને પ્રદૂષણ કહે છે. પર્યાવરણ જાળવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ રહે તે જરૂરી છે. અને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે. બરાબર અહીંયા તમને અહીંયા સુધીનો આ પાઠ છે. અહીંયા તમારો પાઠ આ પૂર્ણ થાય છે. તમને કીધું છે કે માણસ છે બરાબર એની શ્રવણ શક્તિઓ પછી એના કૃત્રિમ ઉપગ્રહો છે, અવકાશયાત્રીઓ છે, આકાશમાં ત્યજી દીધેલા જે કચરો છે. બરાબર કૃત્રિમ વરસાદ છે, વરસાવતા હોય તે છોડાયેલા રસાયણો છે. પરમાણુ શક્તિઓના પ્રદૂષણ થાય છે. આ બાબતો પર્યાવરણને પ્રદુષિત કરે છે. આ ઉપરાંત જ્વાળામુખીનો વિસ્ફોટ થતો હોય, ધરતીકંપ થતો હોય એ પણ પર્યાવરણને દૂષિત કરે છે. નદીઓમાં પૂર આવવું કુદરતી આપત્તિઓ આવી બરાબર આ બધા છે પર્યાવરણ પ્રદૂષિત કરે છે. બરાબર ગર્લ્સ હેલો હેલો હલો તમને પર્યાવરણ ઘટકો અને આંતર સંબંધો છે એ તમારો પાઠ અહિયાં પૂરો થાય છે. બરાબર અહિયાં સુધીનો આપણે આજે પાઠ પૂર્ણ કર્યો. બરાબર આવતીકાલે નહી પણ આના પછીના લેક્ચરમાં આ પાઠ નો સ્વાધ્યાય છે હું તમને લખાઈશ. બરાબર તમારે ફેર બુકમાં સ્વાધ્યાય લખવાનો છે. અને 10મો પાઠ આજે અહિયાં પૂર્ણ થાય છે. આ પાઠમાં કોઈને કઈ ન સમજાણું હોય તો એ પ્રશ્ન કરી શકે છે. આ પાઠની પીડીએફ છે હું તમને સેન્ડ કરી દઈશ આજે. બરાબર આ પાઠ તમારે ફરી વખત રીડ કરવો હોય તો તમે ત્યાંથી રીડ કરી શકો. અને આ પાઠ છે તમારે એક્ઝામમાં પૂછાવાની શક્યતા વધારે છે. બરાબર એટલે આ પાઠ ઉપર વધારે ધ્યાન આપજો. બરાબર ગર્લ્સ આજના લેક્ચરમાં કોઈને કઈ ન સમજાણું હોય અથવા આખા પાઠમાં કોઈને કઈ મુદ્દો ન સમજાણો હોય એવું કોઈ છે એવું કોઈ હલો હેલો મિસ બધાને સમજાઈ ગયું. હા બધાને સમજાઈ ગયું. બધા તો બોલતા નથી તું એક જ બોલો છો. સમજાણું. અચ્છા ઓકે સમજાઈ ગયું તો રોલ નંબર 39 ક્યાં છે? રોલ નંબર 39 ક્યાં છે? છે રોલ નંબર 39? હા મિસ ક્યાં છે રોલ નંબર 39? બેટા તમારું નામ બોલતો રોલ નંબર 39. મિસી માઈક ચાલુ નથી કરતી. કેમ શું તકલીફ છે? શું કરું રોલ નંબર 39 બેટા શું તકલીફ છે તને નથી સમજાતું કઈ? બીજે કઈ ધ્યાન છે તારું? હેલો બસ બેટા કઈ નઈ ચલો આપડે આ લેક્ચર અહિયાં પૂર્ણ કરીએ. બરાબર સ્ક્રીન હું ઓફ કરું છું. ચલો આ પાઠમાં કોઈને કઈ ન સમજાતું હોય એવું કઈ નઈ ને?
એકદમ પાઠ સહેલો છે. ફરી વખત તમારે ઘરે રેડ કરી નાખવાનો આ પાઠ. બરાબર, આજની હું તમને આ પીડીએફ છે 10મા પાઠની હું તમને સેન્ડ કરી દઈશ. ઓકે. કેટલી ગર્લ્સ છે જો. રોલ નંબર 10, પછી રોલ નંબર 4, રોલ નંબર 20. આ બધી ગર્લ્સ છે ને એમાંથી એક ગર્લ્સ જ તે 1, 2, 3, 4, 5, 6. ઓકે ચલો કઈ વાંધો નહી. ચલો હું થોડાક સવાલ કરું. ઇન્શિયા ઇન્શિયા છે ઇન્શિયા? ચલો રોલ નંબર 10. રોલ નંબર 10. હા મિસ હું શું? હા ઓકે બેટા ચલો હું એક સવાલ પૂછીશ જવાબ આપીશ તું? હા. ઓકે ચલો. ભૂમિ પ્રદૂષણ એટલે શું? મિસ એટલે ચોખ્ખું પાણી છે ને એ ગંદા પાણી આગળ મળી જાય ને કે ધુઆ પાણી. બેટા ભૂમિ જ કીધું છે મેં ભૂમિ પ્રદૂષણ. ભૂમિ પ્રદૂષણ એટલે શું? જલ પ્રદૂષણ નહી જલ પ્રદુષણ નથી કીધું મેં ભૂમિ કીધું છે. જમીન નું પ્રદુષણ એટલે શું? ભૂમિ એટલે કે જમીન જમીન નું પ્રદુષણ એટલે શું? ચલો કોણ કેશે? મિસ હું કહું રોલ નંબર 13. હા બોલો બેટા. જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોના નુકસાનને કારણે ભૂમિ પ્રદૂષણ કહે છે. હા ભૂમિ છે જમીન છે ની ગુણવત્તામાં ઘટાડો આવે પોષક ઘટકો છે બરાબર એનામાં ઘટાડો થાય ત્યારે જમીન પ્રદૂષણ ફેલાય છે. હા બેટા હવે તો પાઠ ક્લિયર થઈ ગયો છે એટલે હું તમને જાતે સોલ્વ કરું છું થોડા. ઓકે પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. તેના નામ કોણ બોલશે? આપણા પાઠમાં આવી ગયું છે ખબર 4 મહાસાગરો ના નામ. બોલો રોલ નંબર 39. 39 હા બોલો બેટા. હા બોલો. હા બોલો. હા મેમ પેલું આવશે પેસિફિક. પછી આવશે હિન્દ હિન્દ. હા. પછી આવશે આર્કટિક. હા. પછી આવશે એટલાઇની. એટલેટિક. બરાબર 4 મહાસાગરો આવેલા છે એક પેસિફિક બીજું એટલેટિક હિંદ અને આર્કટિક. 4 મહાસાગરો પૃથ્વીના છે બરાબર અને આદિકાળમાં મનુષ્યનું જીવન કેવું હતું? રોલ નંબર કોણ બોલશે ચલો જાતે જ તમે કયો. તમે આદિકાળમાં મનુષ્યનું જીવન હતું કેવું હતું? બહુ જરૂરિયાતો વાળું હતું કે પોતાની જરૂરિયાત મુજબ જ કાર્ય કરતું. બીજું બોલું 39. હા બોલો. આદિકાળનું જીવન ભટકતું હતું. ભટકતું જીવન હતું અને પાછું કેવું હતું સરળ હતું. કે બધી એની પાસે જરૂરિયાત ન હોય તે એનું ચાલી જતું. એની બધી જરૂરિયાતો મર્યાદિત હતી. વધારે પડતી એની કોઈ વસ્તુની જરૂરિયાત પડતી નહી. બરાબર. પછી ધ્વનિ પ્રદૂષણ
શેનાથી ફેલાય છે? ધ્વનિ પ્રદૂષણ કઈ કઈ વસ્તુથી ફેલાય છે? કોણ કેશે ચલો? બસ રેડિયો, ટીવી પછી વાહનોનો અવાજ પછી આ ઢોલ હા નગારા. હા ઓકે વેરી ગુડ. રોલ નંબર બેટા તારો? તારા રોલ નંબર 29. રોલ નંબર 29. ઓકે. વેરી ગુડ બરાબર. ધ્વનિ પ્રદૂષણ છે એ ફેલાય છે. બરાબર પછી છે માનવી હા આજે ગર્લ્સ સ્પીકર ઓફ કર બેટા. પર્યાવરણ છે બરાબર એમાં મુખ્ય કેટલા પ્રકારો છે અને ક્યાં ક્યાં? પર્યાવરણના મુખ્ય પ્રકારો કેટલા છે અને ક્યાં ક્યાં? રોલ નંબર 29. 39. 29. 29 બોલો બેટા. હા 4 છે. પેલું મૃદાવરણ પછી બીજું જલાવરણ ત્રીજું વાતાવરણ અને ત્રણેયને મળીને છે ચોથું જીવાવરણ. બરાબર. એ તમે જે બેટા બોલ્યા ને એ કુદરતી ઘટકોના આવરણ એટલે કે એના 4 ઘટકો હતા પર્યાવરણ. વૃદ્દાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ એ ત્રણેય ઉપયોગ આવરણો ભેગા થાય એટલે જીવાવરણ બને છે. પણ અહિયાં તો પર્યાવરણના પ્રકારો કીધા છે. પર્યાવરણના પ્રકારો એટલે કે કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. 2 પ્રકાર ક્યાં કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. બરાબર હવે વૃદ્દાવરણમાં ક્યાં ઘટકો આવે છે? વૃદ્દાવરણમાં શું પોઈન્ટ આવે છે કોણ બોલશે? વૃદ્દાવરણ આપણે પેલું જે આવરણ શીખ્યા પર્યાવરણના 4 ઘટકોમાં પેલું આવરણ છે વૃદ્દાવરણ. એ વૃદ્દાવરણ છે એમાં શું આવે છે? કોણ બોલશે? કોઈ નઈ. કોઈ નઈ બોલે વૃદ્દાવરણ એટલે શું? મિસ ઓલું 39. બોલો બેટા. વૃદ્દાવરણ એટલે ઘન પદાર્થનો પોપડો અને મૃદાવરણ ખડક ખનીજો અને હમ માટીથી બનેલું હોય છે. હમ અને સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ ખેતી માટે અને જમીન તથા ઉદ્યોગો માટેનો ઉદ્યોગો માટે મહત્વ છે. ઓકે વૃદ્દાવરણ છે બરાબર એ ગહન આવરણ અને ખનીજો છે ખડકો છે અને માટીનું બનેલું છે. બરાબર એના ઉપર પર્વતો છે ઉચ્ચ પ્રદેશો છે મેદાનો છે ખીણો છે. કોતરો છે. એ બધા ભૂમિ સ્વરૂપો છે એના ઉપર જોવા મળે છે ઉદાહરણ ન હોય તો જમીન છે ખડકો છે મોટા મોટા ડુંગરો છે જોવા મળતા નથી. બરાબર વૃદ્દાવરણોમાં ખનીજનો સ્ત્રોત પૂરું પાડે છે અને વૃદ્દાવરણ ઉપયોગી એમાં બને છે. પછી પશુઓ માટે ઘાસચારાઓનો ઉપયોગ માનવો માટે રહેઠાણનો ઉપયોગ આપણે સ્કૂલ આપડી બનેલી છે આપણું ઘર બનેલું છે. મોટી મોટી બિલ્ડિંગો બનેલી હોય છે. એ વૃદ્દાવરણ ઉપર જ બનેલું હોય છે. પછી વનસ્પતિઓ બધી વૃક્ષો ઉગતા હોય ખેતીઓ થતી હોય બધી વૃદ્દાવરણ ઉપર જ છે. બરાબર આ મેદાનો છે. બરાબર આ બધી જમીનો ખડકો છે મોટા મોટા ડુંગરો હોય છે. આ બધા વૃદ્દાવરણમાં ભાગ ભજવે છે બધા વૃદ્દાવરણમાં કારણો છે ચલો સમજણ હેલો. હમ.
ઓકે ચલો. અહીંયા સુધીનું આપણે રાખીએ. આવતીકાલે સ્વાધ્યાય તમને હું લખાઈશ. બરાબર. તમારે ફેરબુક અને પછીના હોમવર્કમાં એટલે કે અને પછીના લેક્ચરમાં 2 દિવસ પછી 1 દિવસ પછી બરાબર. ત્યાં તમારે ફેરબુક અને પેન સાથે પેન્સિલ લખતા હોય તો પેન્સિલ તમારી સાથે રાખવાની છે. બરાબર. ફેરબુકમાં હું તમને ઓકે લખાઈશ. એક જ વખત લખાઈશ ને આ પાઠ તમારે એક્ઝામમાં પૂછાશે. બરાબર. અને આ પાઠની PDF છે હું તમને સેન્ડ કરી દઉં છું. ફરી વખત તમે એને રિવિઝન કરી નાખજો. કઈ ન સમજાતું હોય કોઈ ટોપિક તમે મને પૂછી શકો છો. ઓકે ગર્લ્સ. ઓકે મેમ બાય ઓકે સારું ચલો બાય. આની પછીનો લેક્ચર છે તમારે કન્ટિન્યુ રહેશે. જ્યાં સુધી કોઈ મિસ ના આવે ત્યાં સુધી તમારે સ્પીકર ઓન રાખીને કોઈ સાથે વાત નથી કરવાની. ઓકે. હું ઓનલાઈન જોડાયેલી છું આમાં કોઈ સ્પીકર ઓન નહીં કરે. ઓકે. તમને PDF સેન્ડ કરી દઉં છું. આખો પાઠ તમારે ફરી વખત રીડ કરી જવું એ તમારું હોમવર્ક છે. ઓકે ગર્લ્સ. ઓકે ચલો બાય. બાય.